खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। મિત્રો અત્યારે ઓલપાડ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની ટુર્નામેન્ટનું આયોજન, આ ચોથી મેચનું આયોજન ચોથી સિઝનનું આયોજન કર્યું છે, જેમાં આયોજકો સરસ મજાનું આયોજન કરેલું છે અત્યારે, અને 8 ટીમોએ ભાગ લીધો છે. અને અત્યારે હાલ ત્રીજી મેચ ચાલી રહી છે, એ પણ બહુ સરસ પ્રગતિમાં ચાલુ રહી છે. અને અત્યારે ઘણા બધા સમાજના આગેવાનો પણ અત્યારે ઉપસ્થિત છે અને હાજરી આપી છે અને સારું એવું યોગદાન આપ્યું છે. અને ધન્યવાદ આપું છું આપણા આયોજકોને કે સરસ મજાનું આયોજન કર્યું અને સમાજને એકઠા ભેગા કરવાનું બીડું ઝડપ્યું છે. તો બધા ખેલાડીઓ સાથે મળીને આનંદ લઈ રહ્યા છે. ઉદયસિંહ ઠાકોર, આજના કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો? આજનો આપણો ક્ષત્રિય ઠાકોર સમાજની જે ટુર્નામેન્ટ યોજાણી એમાં અમે ભાગ લીધેલો છે. તેમાં મને ખૂબ સારો રમત ગમતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેવા કે અમારા હિતેશભાઈ પણ સારા ફોર્મમાં છે, અને જયંતિભાઈ, અમૃતભાઈ અને આપણો જેવો ઠાકોર સમાજ. આ ટુર્નામેન્ટનું કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે? આ ટુર્નામેન્ટનું આયોજન 5 વર્ષથી અમારા સીઝન 4 છે. બાકી બીકે વાળા બી તમારી સીઝન 5મી છે. અમારા ઉત્તર ગુજરાત એટલે ઠાકોર સમાજ સીઝન 4 છે. આ કેટલી ટીમોએ ભાગ લીધો છે? અત્યારે